છોટાઉદેપુરના પાણીબાર ગામે બાબા ઇન્દ્રની આસ્થાભેર ઉજવણી કાર્યક્રમ યોજાયો। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના પાણીબાર ગામે પરંપરાગત બાબા ઇન્દ્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ ઉત્સવ આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજા અને પરંપરાઓનું એક અનોખું પ્રતીક છે। પ્રકૃતિ અને દેવોની પૂજા। આ ઉત્સવમાં આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના તત્વો ધરતી માતા, આકાશ, વાયુ, અગ્નિ, પાણી સહિતના ગામના આદિ દેવસ્થાનોની પૂજા કરી ગામમાં સૌ સાજા માજા રહે, ઢોર ઢાખર તેમજ તમામ જીવોના કલ્યાણ અર્થે તેમજ ખેતી પાક સારો ઉતરે કે જેને વાડી લીલી રહે તેવું પણ કહેવામાં આવે છે અને ગામમાં સુખ સમૃદ્ધિનું સામ્રાજ્ય બનેલું રહે એવી આસ્થા અને કામનાઓ સાથે આસ્થાભેર બાબા ઇન્દ્રની ઉજવણી કરવામાં આવી હતી। વાત કરીએ સાંસ્કૃતિક નૃત્યોની। ઉત્સવ દરમિયાન આદિવાસી પુરુષો અને મહિલાઓ તેમના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ઢોલ નગારા અને વહાણીના તાલે પર પરંપરાગત નૃત્યો કરે છે। સામાજિક એકતા પણ જોવા મળે છે। આ સાંસ્કૃતિક પ્રસંગે આસપાસના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થાય છે કે જેથી પરસ્પર ભાઈચારો અને સામાજિક એકતા મજબૂત બને। સાંસ્કૃતિક વારસો નવી પેઢીમાં આપોઆપ તબદીલ। નવી પેઢી આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત બોલી અને રિવાજોથી માહિતગાર થાય તે માટે આ આયોજન અનિવાર્ય છે। વાત કરીએ પરંપરાગત વેશભૂષા અને ભેટની, તો નોતરાને માન આપીને જુદા જુદા ગામના લોકો પોતાના પરંપરાગત આદિવાસી વેશ પરિધાનમાં સજી ધજીને નૃત્ય કરતા અને દેવ માટે વિશેષ ભેટ લઈને ઉત્સવમાં ભાગ લેવા આવે છે। અહીં છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના અગ્રણી વાલસીભાઈ રાઠવાએ જણાવે છે કે નવી પેઢીને મૂળ સાથે જોડતા મહત્વના પાસા માતૃભાષા અને સ્થાનિક બોલીનું જતન। ઉત્સવ દરમિયાન ગવાતા પરંપરાગત ગીતો અને વિધિઓ આદિવાસી બોલીમાં થાય છે કે જેથી યુવા પેઢી પોતાની મૂળ ભાષાના શબ્દો અને શૈલીથી પરિચિત થાય। ડીજેના યુગમાં પરંપરાગત વાદ્યોનો પરિચય। તો આજનો યુગ વર્ગ જ્યારે પશ્ચિમી સંગીત તરફ વળી રહ્યો છે ત્યારે ઈદ ઉત્સવમાં આદિવાસીઓ દ્વારા સ્વયં નિર્મિત વાજિંત્રો, ઢોલ શરણાઈ, દદુડી, વહાણી, મોટલા ઢોલના ધબકારા તેમની પોતાના પરંપરાગત સંગીતની શક્તિનો પરિચય કરાવે છે। સહકાર સામૂહિકતાના સંસ્કાર। આ ઉત્સવમાં આખું ગામ અને સગા સંબંધીઓ સાથે મળીને કામ કરે છે। સામૂહિક ભોજન વ્યવસ્થા વગેરે આનાથી નવી પેઢીમાં સમૂહ ભાવના અને એકતાના ગુણો કેળવાય છે। પ્રકૃતિ સાથે પુનઃ જોડાણની જો વાત કરીએ તો આજના શહેરીકરણ અને ટેકનોલોજીના સમયમાં ઉત્સવ યુવાઓને જળ, જંગલ અને જમીનની પૂજા કરતા શીખવીને પર્યાવરણના રક્ષણની જવાબદારી સમજાવે છે। વાર્તાનું હસ્તાંતરણ। વડીલો જ્યારે ઉત્સવની આદિ અને સંસ્કૃતિ, વિધિઓનો અને આદિવાસી પરંપરાઓ કરે છે ત્યારે યુવાઓ તેમને જોઈને શીખે છે। આમ વારસો એક પેઢીથી બીજી પેઢીમાં આપોઆપ ટ્રાન્સફર થાય છે। આમ છોટાઉદેપુરના પાણીબાર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતો બાબા ઇન્દ્રનો ઉત્સવ આદિવાસી યુવાઓને ગર્વથી કહેવાની પ્રેરણા આપે છે કે અમે પ્રકૃતિના સંતાન છીએ અને આ અમારી ભવ્ય સંસ્કૃતિ છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ આ સદીઓ જૂની આ પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ઉત્સાહભેર જાળવી રાખે છે તેમ જણાવ્યું હતું।